વાત કરીએ તો પોરબંદરના દરિયા કિનારે લોકોએ યોગ કર્યા। હજારો લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા। અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ પણ યોગ કર્યા। એમએલએ અર્જુન મોઢવાડિયાએ પણ યોગ કર્યા હતા। આજે જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે અનેક લોકોએ યોગ કર્યો હતો અને ત્યારે મહત્વનું છે કે પોરબંદરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં દરિયા કિનારે યોગા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા અને તેમણે સામૂહિક યોગ કર્યા। योग मात्र योगना दिवसे ज नहीं, परंतु योग छे ये आपणा जीवनનું एक अविभाज्य अंग बनी रहे અને એના દ્વારા આપણા શરીર અને મનની તંદુરસ્તી વધે, રાષ્ટ્રની તંદુરસ્તી વધે અને સાથે સાથે વિશ્વ પણ તંદુરસ્ત બને, મેદસ્વીતા મુક્ત બને। એ સંકલ્પ સાથે આજે તમામ ભાઈ બહેનોએ યોગા કર્યા। પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના ઐતિહાસિક નગરમાં સમુદ્રના રમણીય ચોપાટી ખાતે સમગ્ર શહેરવાસીઓ લગભગ 6000 જેટલા નાગરિકોએ સામૂહિક યોગ કરી અને સમગ્ર વિશ્વને એક માનસિક અને શારીરિક તંદુરસ્તીનો એક સુંદર સંદેશો આપ્યો છે।